શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર ઉપલેટા, જેની સાથે હું સંકળાયેલો કાર્યકર છું. તો આવા જ એક અમારી સાથે જે પ્રગતિશીલ વિચારો સાથે ચાલવાળા છે, જે કંઈ નવું કંઈ જાણે તો એવા વિનોદભાઈ વામજા, જે આપણી ત્યાં કોઈ સગા સ્નેહી સંબંધી મૃત્યુ થયા હોય તેની પાછળ આપણે બેસણું રાખીએ છીએ, તો તેમાં આપણે ફૂલની પાંદડીઓ રાખી છીએ. તો એક નવો વિચાર લઈને આપણી સમક્ષ આવ્યા છે કે જે સેવાના કામમાં પણ ઉપયોગી થઈ શકે છે અને અબોલ પશુ પક્ષી પ્રાણીઓને તેના માટે એક ખોરાક મળી રહે એવો પ્રસ્તુત વિચાર આપની સમક્ષ વિનોદભાઈ વામજા રજૂ કરે છે. માનવ સેવા ટ્રસ્ટ એક ઉપલેટાની બહુ જાણીતી સંસ્થા છે અને માનવ સેવાને લગતા અનેક કાર્યો કરે છે અને હું પણ એમાં એક સામાન્ય સભ્ય તરીકે વર્ષોથી જોડાયેલો છું. અને હવે આપણે જે મૃત્યુ પાછળ, વડીલોના સ્વજનોના મૃત્યુ પાછળ આપણે જે બેસણામાં ફૂલ ચડાવીએ છીએ, તો એને બદલે અમે એવો વિચાર રજૂ કર્યો છે કે આપણે ચણ લઈ અને ચણને આપણે અર્પણ કરવાની અને વડીલને, અને પછી જે ચણ વધે છે એ ચણ આપણે પશુ પક્ષીઓને ઉપયોગી થાય. એટલે અમે ચણ તરીકે અમે 10 કિલો જુવાર અહીંયા આપવા આવ્યા છીએ અને લાલજીભાઈના વિચાર ગમી ગયો એટલે બહુ સારી વાત છે. અને આ વિચાર વધુ પ્રસરે એવું અમારું એટલા માટે અભિયાન છે કે પક્ષીઓને પણ આનાથી ચણ મળે. બીજા નંબરમાં ફૂલ છે એ કરમાય ને પછી પાણીમાં પ્રદૂષણ થાય, સડી જાય, પાણી ગંદુ થાય, એના કરતાં આ વસ્તુ લેખે લાગે અને આવી જે સંસ્થાઓ છે એને અને સાચા અર્થમાં એ શ્રદ્ધાંજલિ કહેવાય એવું અમારું માનવું છે.